હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને તેમાં ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે। તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। તો વાત કરીએ પ્રયોગ 5ની, જેમાં હેતુ છે કે આપેલ નમૂનાના દ્રાવણો એસિડ છે કે બેઝ તેની પરખ કરવાની છે। તો અહીંયા નમૂનાના કેટલાક દ્રાવણો આપેલા છે, એમાંથી આપણે શોધવાના છે કે કયા દ્રાવણો એસિડ છે અને કયા બેઝ છે। જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ, તો એનું જે અણુસૂત્ર પણ તમે અહીંયા જોઈ શકો છો, HCl છે। ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડ તો H2SO4, નાઇટ્રિક એસિડ તો કે HNO3, એસિટિક એસિડ તો કે CH3COOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો કે NaOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તો KOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો CaOH2, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો MgOH2 અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તો NH4OH। તો અહીંયા દ્રાવણો આપેલા છે। તો એ એસિડ છે કે બેઝ છે એની પરખ કરવા માટે આપણે લાલ લિટમસ પત્ર લઈશું, ભૂરું લિટમસ પત્ર લઈશું, ફિનોલ્ફથેલિનનું દ્રાવણ લઈશું, મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ લઈશું અને સાધનની વાત કરીએ તો 4 વોચ ગ્લાસ અને ડ્રોપર લેવાના રહેશે। તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો, એ જ પ્રમાણેની આકૃતિ તમારે નીચે આપેલી જગ્યાની અંદર દોરી દેવાની રહેશે। ત્યારબાદ આ જે પ્રયોગ છે એની પદ્ધતિ વિશે આપણે જાણ કરી લઈએ। તો સૌપ્રથમ 4 વોચ ગ્લાસ લો, ત્યારબાદ દરેક વોચ ગ્લાસમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડના થોડા ટીપા નાખો। હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેમાં લાલ લિટમસ પત્ર, ભૂરું લિટમસ પત્ર, ફિનોલ્ફથેલિનનું દ્રાવણ અને મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ નાખી તેની કસોટી કરો। આ રીતે દરેક દ્રાવણની સૂચકોની મદદથી કસોટી કરો અને ત્યારબાદ અવલોકનની નોંધ કરવાની છે। તો અવલોકન કોષ્ટક જોઈએ। અહીંયા નમૂનાનું દ્રાવણ છે, લાલ લિટમસ પર અસર, ભૂરા લિટમસ પર અસર, ફિનોલ્ફથેલિનના દ્રાવણ પર અસર અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ પર અસર શું થાય એ આપણે જોવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ HCl છે, H2SO4, HNO3 અને CH3COOH। તો લાલ લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી, એટલે રંગ પરિવર્તન કરતું નથી। જ્યારે ભૂરું લિટમસ છે એ લાલ બની જાય છે। ફિનોલ્ફથેલિનના દ્રાવણ જેની અંદર રંગવિહીન કરે છે અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ પર અસર તો કે ભાઈ લાલ બનાવે છે। ત્યારબાદ NaOH, KOH, CaOH2, MgOH2 અને NH4OH। તો લાલ લિટમસ ભાઈ ભૂરું બને છે અને ભૂરા લિટમસ પર કોઈ અસર થતી નથી। ફિનોલ્ફથેલિનના દ્રાવણથી ગુલાબી બને છે અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણથી પીળું બને છે। તો નિર્ણયની વાત કરીએ તો એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, જ્યારે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। આમ રંગ પરિવર્તન દ્વારા એસિડ અને બેઝ જાણી શકાય છે। જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ।
કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો પ્રબળ એસિડ છે? તો એ આવશે નાઇટ્રિક એસિડ. નીચેના પૈકી કયો બેઝ છે? તો KOH આવશે. નીચેના પૈકી કયા ક્ષારના દ્રાવણની pH 7 છે? તો KNO3 આવશે. ત્યારબાદ પ્રશ્ન 2 છે ખાલી જગ્યા પૂરો. એસિડિક દ્રાવણની pH ખાલી જગ્યા કરતાં ઓછી હોય તો કે 7 આવશે. બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે તો એ જીપ્સમ ઉમેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર વિષય વિજ્ઞાન ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પ્રયોગ પોથીનો પ્રયોગ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી ગયું. જો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.